तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं सदसं तापमास्यादिलक्षम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरो ब्रह्मा गुरो विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सावीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु स्वामी नमो नमः। सद्गुरु स्वामी नमो नमः। हरे राम हरे राम राम
सीताराम 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 कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए। सीताराम 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 कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए। मुख में हो राम नाम राम सेवा हाथ में। मुख में हो राम नाम राम सेवा धुआ अकेला नहीं करे राम तेरे साथ में। धुआ अकेला नहीं करे राम तेरे साथ में। विधि का विधान जान हानि लाभ कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए। बोल सीताराम 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 कहिए जाहि विधि राखे राम। किया अभिमान तो फिर मान नहीं पाएगा। होगा तेरा वही जो श्री राम जी को पाएगा। चाहे फल या त्याग सुख राम करते रहिए। जाहि विधि राखे राम ताहि विधि रहिए। बोलो सीताराम 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 कहिए हे जिंदगी की डोर को हाथ में ना नाथ में। महलों में रखे चाहे झोपड़ी में वास में। महलों में रखे चाहे धन्यवाद देविया राम राम कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए। बोल सीताराम सीताराम राम से दुनिया सा छोड़ दे। नाता एक राम से दुनिया नाता छोड़ दे। साधु संग राम रंग अंग अंग रंगिए। साधु संग राम रंग अंग अंग रंगिए। श्याम रंग श्याम कर श्याम रंग कीजिए। श्याम रंग सीताराम 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 कहिए जाहि विधि राखे राम ताहि विधि राखे राम ताहि विधि रहिए। सद्गुरुदेवनी ખાવામાં ફરવામાં સુરેવામાં ક્યાંક જોવા જવામાં મન બહુ લાગે છે પણ ધર્માત્મામાં ઓછું લાગે છે. કોઈ માથે ના ઓઢી લેવો આ તો બધું સામૂહિકતામાં આવે. મને કીધું એવું ટાર્ગેટ અહીંયા કોઈને નથી. બધાનો આપણો અનુભવ છે આ કે મન ફરી ફરી અને આ બધામાં બહુ પ્રવૃત્ત રહે છે. અને એકાંત હોય એકલા હોઈએ ત્યારે એમ થાય છે કે હવે કોઈ તો સારું લાવો પેલાને ફોન કરું આને મળો
આ બધા આપણો અનુભવ. कबीर मनवा एक है भावे जहां लगाए, भावे हरि की भक्ति कर, भावे विषय कमाए. एक बाजू છે સંસાર, આ બધી બાબતો આપણે જે જીવીએ છીએ સંસારની. એક બાજુ છે રામ, એક બાજુ છે કામ, ને વચમાં આપણે જીવ. એ જીવ ઘડીક રામના કરે છે, કામને પકડે છે, વળી થાકે છે એટલે કહે છે કે રામને પકડો, એમાં થોડું શાંતિ. વચ્ચે છે જીવ. એક કિનારો આ છે, આમાં મજા આવે છે, નામ રૂપ પદાર્થો મળવું, હરવું, બધાએ બુદ્ધિના વિષય કે અનુભવ. હમણાં કેવી મજા આવી આપણને સત્સંગ, આ ધૂનમાં આનંદ આવે. એટલે એક બાજુ છે પરમાત્મા, એક બાજુ છે દૈવી સંપત્તિના ગુણો, એક બાજુ છે આસુરી સંપત્તિ, અને વચ્ચે છે આપણે નિર્ણય આપણે કરવાનો. સંસારથી ક્યાંક ક્યાંક સુખ મળી જાય છે, આનંદ આવે છે, ઘણું બધું ડિપિલોડ થયું હોય 6 મહિના સુધી, તો હવે એમ થાય કે લાવો ક્યાંક કુલ્લુ, મનાલી, શિમલા બાજુ જઈ આવીએ, મજા કરીએ. આસક્તિ થાય, બહારના વિષયોમાં પ્રિયતા થાય છે, પણ એ કેવું છે, મનને મનાવવાનું છે, ખાલી સંતોષ આપવાનો. મન મનાવવો મત ભક્તા, મારા માં જોડાઈ જા, તારું મન મને સોંપી દે પરમાત્મામાં. ભગવાનના ભજન, પાઠ, જપ, આ બધી પ્રિયતા આપણને અહીંયા બેઠા છે એમના સિવાય બધા નથી થતી. ભગવાનના પાઠમાં પ્રિય અહીંયા બધા થાય છે. વર્ષોથી સત્સંગ સાંભળીએ છીએ. તો એક બાજુ છે સંસાર, એક બાજુ છે પરમાત્મા. મન હંમેશા એક બાજુ જ લાગશે, અને જ્યાં વધારે એનો પ્રિય હશે વિષય, એ વિષયમાં મન જશે, પકડશે. વિશેષ કરીને ત્રાજવું છે ને, અત્યારે તો હવે બંધ થઈ ગયું ત્રાજવું. જૂના બધાને ખબર હશે, બે બાજુ સાંકળથી, બે બાજુ છાલી હોય, વચ્ચે કાંટાની ધરી હોય. એક બાજુ કાંટું પલ્લું આમ જાય તો ધરી આમ જાય, પલ્લું આમ જાય, અને મધ્યમાં રહે તો મધ્યમાં. ગુણના પ્રભાવોની વાત છે. ઘણા બધા કહે છે ઈંડા, પિંગળા, સુષમણા. એક ડાબી બાજુ ઈંડા, જમણી બાજુ પિંગળા, સૂર્યનાળી, ચંદ્રનાળી, વચ્ચે સુષમણા. એટલે શું છે? આ વૃત્તિ છે. રજોગુણના પ્રભાવવાળી છે, તમોગુણના પ્રભાવવાળી છે, મિશ્રિત વચ્ચે બધાને કંટ્રોલ કરેલો છે, તે સત્વગુણના પ્રભાવ વૃત્તિ. મન એક બાજુ જાય છે. ખાવું, પીવું, સૂવું, આ બધા સુખો મનથી નથી લેવાના, એવું પણ નથી, અને મનથી લેવાના છે એવું પણ. પોતાની જે ભૂમિકા છે ન્યુટ્રલ ગેરમાં. હા, ગાય આવી છે તો ભલે આવી દૂધ દેશે, ગાય ગઈ છે તો જવા દો, ગોબર કરતી ગઈ. આપણે તો જાહી બીતી રાખે રામ, તાહી બીતી રહી. કોઈ પહેલો ગેરે પાડવાનો નહીં, ત્રીજો ચોથો નહીં પાડવાનો, વચ્ચે ન્યુટ્રલમાં જ રાખવાનો. હું કરતા છું, આ પહેલો ગેર છે, હું ભોગતા છું બીજો ગેર, અને હું કાંઈ નથી આ ત્રીજો ગેર, ન્યુટ્રલ ગેર. આપણી જીવનની ગાડી વ્યવસ્થિત રીતે ચલાવવાની હોય તો સંસારના વિષયોમાંથી સુખ લેતા બંધ થવાનું. સુખ લઈ લે તો શું વાંધો છે? મસ્ત મજાની કેરીની 2 ચમચી લેશું તો એનો સ્વાદ આવશે. અહીં આગળના ભાગમાં, ટેડો આગળના ભાગમાં આવે સ્વાદને, અંદર ડાયરેક્ટ નાખી દો ના આવે. કેમ કે અહીં જાગ્રત છે, ટેરવા ઉપર. રસ ઇન્દ્રિય ટેરવા ઉપર જ જાગ્રત છે. નાકમાં અહીં ટેરવા ઉપર છે. બધી જગ્યાએ ઇન્દ્રિયો જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં મન આવે છે. હું અહીંથી જોઉં છું તો મારું મન એની સાથે છે, ત્યાં જોઈ શકું.
હું પેડો ખાઉં છું તો એ મન વક્ર થઈ અને રસની ઇન્દ્રિયમાં આવી ગયું. સારું સાંભળું છું તો મારું મન બધેથી બધાને છોડી અને એનું ઘ્રાણેન્દ્રિયમાં આવી ગયું. એક મન 5 જગ્યાએ જાય છે, નોખું નોખું નોખું. જ્યારે જ્યારે જ્યાં હોય તે મન ભેગું જાય છે. રસેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, શ્રોત્રેન્દ્રિય છે, જોવાનું છે. આ બધી ઇન્દ્રિયોમાં મન આટા ફેરા મારીને આવે છે. મન હોય છે ત્યારે એ ઇન્દ્રિય મનની સાથે એનો અનુભવ થાય છે. તો મનને કાયમ ખોરાક મળે છે ઇન્દ્રિયોથી. સારું સાંભળ્યું, હા મજા આવી, મજા આવી, ખાધું તો મજા આવી, સૂંઘ્યું તો મજા આવી, અને દુર્ગંધ પડી હોય તરત ભાગો ભાગો. તો આ સારા નબળાના ભાવો મનના જે છે, આ સંસાર મનનો ખોરાક છે, મનનું જીવન છે. મન ક્યાં સુધી? તો ઇન્દ્રિયોમાં એમાં રસ રહે છે, સંસારની આસક્તિ રહે છે, વિષયો અને ઇન્દ્રિયોનું મિલન થાય છે ને એ મનને ગમે છે, એટલે મનને જીવન મળે છે. કેવું? ટેમ્પરરી સુખનું જીવન મળે છે. એ તો કંટાળે છે એનું એ કે હવે અહીંથી પાછા આવડવા કે આનંદ નથી. એટલે અનુકૂળતયા વેદનીય સુખમ, પ્રતિકૂળતયા વેદનીયમ દુઃખમ. જ્યાં જ્યાં અનુકૂળતા હોય છે ત્યાં સુખ લાગે છે મનથી, અને પ્રતિકૂળતાઓ હોય છે ત્યાં દુઃખ લાગે છે મનથી. અને વચ્ચે એક ગેર ન્યુટ્રલનો આવી જાય ને જાહીબીદી જાહીબીદી રહી હોય તો એમાં શું થાય? અનુકૂળતા આવે છે તો પ્રભુનો પ્રસાદ, પ્રતિકૂળતા આવે છે તો પ્રભુનો પ્રસાદ. મારી અંદર કોઈ ખલેલ મને પડતી નથી, મનને પડતી નથી, બીજી લકીરી બનતી નથી, અને ફકીરી કાયમ રહે છે. આવું હોય ત્યારે કોઈ આપણને કહી જાય કે તમે તો આવા છો, અમારું કામ કર્યું હતું, અમારો પ્રસંગમાં બગાડ્યો હતો, ત્યારે ચોટે છે ને આપણને, ચોટશે જ. મનને અભ્યાસ કરાવી અને સુખ દુઃખના માંથી ઉપરામ રાખે પોતાના મન. સતત સતત ભક્તિ. આજે સાંભળવાનું ફળ શું છે? તો આપણે વિચારવાથી સાંભળી લઈએ. વિચારનું ફળ છે જે જ્ઞાન છે, ને જ્ઞાન છે જીવન છે. અને જ્યાં અજ્ઞાન છે ત્યાં વન છે, જી નથી, એટલું વન છે, અજ્ઞાન છે. સંસારની પરિસ્થિતિઓમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ, અને એવી રચના ઈશ્વરે આ કરેલી છે, અલગ અલગ પ્રકારના અનુભવો. એમાં અહમ ભાવ, હું બનું, એમાંય લોકેશના, વિદેશના, પુત્રેશના, આ યશનાઓ જે અલગ અલગ મૂકી છે, તો એ આ બધું સહજ રીતે આ માયાની અંદર આ એક રચના છે, ગુણોના પ્રભાવની બંધન છે. આપણે પ્રાર્થનામાં લઈએ છીએ કે ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ ત્વમ નમામિ. જ્યાં ગુણનો પ્રભાવ નથી આપણામાં, ન્યુટ્રલ ગિયરમાં ગાડી રહે છે, નથી આ બાજુ ત્રાજવું જતું રજોગુણમાં, નથી તમોગુણમાં જતું, કે સત્વગુણના પ્રભાવમાં ફક્ત ને ફક્ત બધાએ ગુણો છોડી અને મોજમાં રહીએ છીએ. તો આવું મનને જે બનાવવાનું છે, તો એ સાંભળીને થશે કે અભ્યાસથી થશે? સાંભળ્યા પછી અભ્યાસમાં લેવાનો છે. ધ્યાનમાં બેસવાનું કારણ આ છે કે સવારમાં વીર વાયુ હોય છે. વહેલા 5 વાગે ઉઠીએ, 6 વાગ્યાના વચ્ચેના ગાળામાં સૃષ્ટિની બધી રમતોનો પ્રભાવ ઓછો હોય છે. જ્યારથી સૂર્ય ભગવાનનું પ્રાગટ્ય થવાની શરૂઆત હોય છે, અને બધા પક્ષીઓ, બધા મનુષ્યો કિલકિલાટ કરતા બારણા ખોલે છે કે હવે ચાલો ભોજન લેવા, ગોતવા. બધા વેપારો ચાલુ થાય છે.
પ્રાણીઓના, પશુઓના, વૃક્ષોને ખોરાક મેળવવાના સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્ય ઉગે છે એટલે દિવસ ઉગે છે અને બધા પોતપોતાના ધંધે કીડીઓ હોય બધા ભેગી થવા જાય છે. એટલે ચટકર અને ભંડારો છે ત્યાં જવાનું છે. પુત્ર હોય તો એનું કામ કરતા હશે, ચકલા હોય બધાના વેપારો ચાલુ છે અને આપણા વેપારો ચાલુ છે. પણ એમના વેપારો છે, એમને મન નથી એટલે એમની ભોગીઓની છે તો એ એમનું ડીઝલ બળતું નથી. અને આપણા વેપારો ચાલુ થાય છે તો બહાર રાખે છે. આટલી જવાબદારી આમ થઈ ગયું તું, આમ થશે શું કરશું? હા, તો એ અનુભવથી જેણે જાણી લીધેલી એવી વાતો તો કોઈ જાણે જ વેરલા. અગમ વેદ સુનાવું મેરે દાતા, સદગુરુ રામ ને રીઝાવું. એ રામ જ્યાં શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ, એક સ્થિતિ છે પોતાની સ્થિરતાની. એવી વાતો તો કોઈ જાણે વિરલા. સૂક્ષ્મ વેદ, આ સૂક્ષ્મ વેદ છે, જાણવો. સૂક્ષ્મ વેદ સુનાવો મેરે દાતા, સદગુરુ રામ ને રીઝાવો. ક્યારે રીઝશે રામ? એક સ્થિતિ લાવી છે, એક ભૂમિકા નિર્માણ કરવી છે. ઘણું સાંભળ્યું, ઘણું જોયું, ઘણું વિચાર્યું, પણ આંખનું કાજળ ગાલે કશું એવું ના થાય. જિંદગી જાય છે એક પળ પળ. આ મન છે, દોડાદોડી કરે છે, ચંચળતા છે, પાક વિષયની પાછળ પડ્યું છે અને એ રામની પાસે જવા દેતું નથી અને જતું નથી. તો મન પવનનો મૂળોરો બાંધી અગમ ખડકી આવો મેરે દાતા, સદગુરુ રામ ને રીઝાવો. અગમ ખડકી કે જ્યાં મન, પાણી, બુદ્ધિ પહોંચી શકતી નથી એ ભૂમિકા, સામાન્ય શબ્દોમાં આપણે કહીએ છીએ કે ન્યુટ્રલ ગેરમાં ગાડી ચલાવે છે. નથી કરતા, નથી ભોગતા, નથી ચિંતા, નથી બળતરા, નથી જન્મ્યો, નથી મર્યો, નથી આવવું, નથી જાવું, નથી વધવું, નથી ઘટવું, નથી વિકાર, નથી સંગી, નથી અસંગી. અહમ અસ્મિ, હું છું ફક્ત. કેવો છું? રામ, તારા ખોળામાં આવી જઉં છું તો તારા જેવો છું. તને છોડી દઉં છું તો હું થાકું છું. હરી ખબરથી ભોજન ખાવી તને, એ પર લગી લગાવું મેરે દાતા. આ જન્મમાંથી હાથમાંથી જાય છે પળો તો ખરી ખબરથી આ કામ લેવાનું. ભોજન ખાવી જ નહીં, એ પર લગની લગાવો. અહીંયા ગંભીરતા દર્શાવે છે આપણા જીવનની. 5 વર્ષ પહેલાં ડોકીઓ કરીએ કે આપણા વચ્ચેથી નાની ઉંમરના, મોટી ઉંમરના કેટલા ઓછા થઈ ગયા હશે. અને આપણે કેટલું અમર છીએ આ શરીર. ના, પણ તોય આ પ્રપંચમાંથી મીઠું મીઠું લાગે છે. કોણ? કારણ સંસાર. એમાંથી નીકળી શકતા નથી. અને પોતાની આસક્તિ માટે, પોતાને ધન ઉપરની આસક્તિ, મારા તારાની આસક્તિ અને પોતાની સત્તા ઉપરની આસક્તિ ઉપરથી ક્યાંય બહાર નીકળતા નથી. સતત એવા તુક્કા કરીએ છીએ જીવનના. એક કાળા કલરનો હતો જમીરાજ ને એને સાસરે ગયો તો 2-3 દાડા 4 દાડા સુધી બધા એની હારો કે ના જમી જવાનું નથી. અને વેમ પડે, હું તો આવ્યો 10-15 વખત પણ કોઈ દાડો આટલી આગ્રહ ના કર્યો મને કે જવાનું નથી. અને આ વખતે કેમ આગ્રહ કરે છે? પાડોશી જઈને પૂછ્યું કે અમારા સાસુ સસરો કોઈ પલટાઈ ગયા, સંત બીજા મળી ગયા, સુધરી ગયા શું? કે નાના, ભેંસનો પાડો મરી ગયો, કાળો હતો અને તું આવ્યો તારની ભેંસ દોવા દે છે એટલે તને આગ્રહ કરે છે. આ બધું ખેલ, મારા તારાના મેળવવાના સ્વાર્થના ખેલ. તો બધામાં
અને આ કામ કર્યું છે મન. મનને ગમે છે વિષયોને, આપણે તાદાત્મ્ય કરી નાખ્યું મન સાથે. એટલે ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય. તું જે વિષયમાં સંસાર સાથે ચોટ્યો છે તો ઉખડી જા. તું મન સાથે ચોટ્યો છે તો ઉખડી જા. આ ભય બે ભ્રાંતિ કરે છે, દુઃખો સુખો ધારણ કરે છે, એ બધા તારા ધર્મો નથી. તું સચ્ચિદાનંદ. ભૂખ તરસના તારા ધર્મો નથી, એ દેહના છે. પણ તે તારા ધર્મો માની અને તું ચોંટી ગયો, મિશ્રિત થઈ ગયો. મન એટલે હું, બુદ્ધિ એટલે હું, પ્રાણ એટલે હું ભૂખ તરસ વાળો, દેહ એટલે હું જન્મવા મરવા વાળો. તો આમાંથી તું બધાના ધર્મો છોડી દે, એમાંથી ઉકળી જા. ફક્ત મારી સાથે ચોટી જાય, પરમાત્મા મારા ખોળે આવી જાય. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. પણ પ્રશ્નો કેટલા બધા આવે છે અંદર, અને પાછા પડી જઈએ છીએ. ગ્રંથિઓ જે છે ને, લઘુતા ગ્રંથિ, ભય ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ, આ ત્રણ ગ્રંથિઓથી આપણે આંટીમાં આવી ગયા. ત્યાં તો કોકને આપણને એમ લાગે છે કે પેલો મહાન ને હું તો સામાન્ય છું, બિચારો છું. આ લઘુતા ગ્રંથિ. નાના પણ બહુ માનવું, બીજા કરતાં મોટા પણ માનવું કે એ તો બધા સમજ્યા, હું એટલે હું. હા, મેં જ્ઞાની, સંન્યાસી, પ્રવચનકાર, આ લઘુતા ગ્રંથિ. અને ભય ગ્રંથિ છે. આ તો ત્રણેય ગ્રંથિઓ ની અંદરથી ધારણ કરી અને મન ભટકે છે. એટલે કહેવું પડે કે ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારવો. કઈ મળે છે તો શું મળે છે? ગમે ત્યાં જઈએ છીએ તો સમજી લો કે જોયું. કાલે અમદાવાદ તો વિડીયો આવ્યો તો લક્ઝરીની પાછળ ગાડી એક્સયુવી બે ગઈ છે. તો એક જણો એ નહીં, બીજા બધા મર્યા હતા. આપણે નજરે જૂના છે. તો એ વખતે એક લાગ્યું કે આ અરે ભયંકર. જેના ઘેરે મમ્મી પપ્પા એક સાથે એક્સિડન્ટમાં બેંગ્લોરમાં મરી ગયા હતા, નાના છોકરા હતા, ભય હતો આખા ગામને હોય એ વખતે. સારા વ્યક્તિઓ જાય તો પણ રહે છે એ ભય, એ શોક રહે છે. તો પછી 5-6 મહિને બટાકા વડે ઝાપટવા ચાલુ થઈ જાય છે બધાને. ક્યાં સુધી એ ભોગ રહે છે? તો પ્રભાવ જે છે એ મનથી ધારણ કરેલો છે. એ વખતે લાગે કે હું આટલા દુઃખમાં એ વખતે રહેવાની જરૂર નથી. આપણે ખાવા નહોતું ભાવતું, માથા કૂટતા હતા, એ આપણું અજ્ઞાન હતું. તો જ્યાં જ્યાં મળે છે ત્યાં ધોખો મળે છે અને ખાલી પ્રતીતિ મળે છે, બાકી કાંઈ નથી. મનથી માનેલું છે તો સુખ છે, મનથી માનેલું છે તો દુઃખ છે. બધી માન્યતાના ધર્મ ઉપર આપણે અજ્ઞાનમાં જીવન જીવીએ છીએ. અને જો એક દ્રષ્ટિ એવી બની જાય કે જ્યાં જોઉં ત્યાં તને ભાળું, જ્યાં જોઉં ત્યાં તારા વગર કોઈ મળતો નથી મને, એવું લગાડી દઉં આંખમાં અંજન, દેખાય બધે કૃષ્ણ કનૈયો. જીત દેખું તું કો તું, હાથી મેં મોટો, કીડી મેં છોટો, ચોરે તું અને પોલીસે તું પકડવા વાળો હતું. તો આવી દ્રષ્ટિ, અને વાસ્તવિકતામાં બીજું કાંઈ છે નહીં. આ લીલા માત્ર કેવલમ છે. તમને એક વાત કહું કે તમારી ઘરની અંદર 4 ફૂટ બાય 4 ફૂટની કુંડી બનાવેલી છે અને એની અંદર પાણી ભરેલું છે. તો પાણી ભરેલું છે ત્યાં સુધી તો બરોબર છે, પણ ઉપરથી આકાશનું પ્રતિબિંબ એમાં પડે છે. આકાશમાં તારા છે, ચાંદો છે, સૂરજ છે, વાદળ છે, અને એ પ્રતિબિંબ એ તમારી કુંડીમાં જોવા મળે છે. તો કુંડીનું પાણી 1 ફૂટ જ હોય છે, પણ એ ઊંડું ઊંડું આકાશ દેખાય છે. તો દેખાય છે અને છે નહીં. એમાં બુદ્ધિમાં જીલાયેલી જેટલું જગત છે વૃત્તિ દ્વારા, બુદ્ધિમાં પ્રતિબિંબ થઈ રહેલું છે આ જગત. દર્પણ હોય છે તો એની સામે નગર દેખાય છે, ઝીલાય છે. દર્પણ લઈ લઈએ છીએ તો ઝીલાતું બંધ થાય છે. આ બુદ્ધિ નામનું દર્પણ, એની અંદર જગત ઝીલાય છે. અને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો
એની અંદર જે વૃત્તિઓના પરિવર્તન થયા, જે તીખું મરચું ખાઈએ છીએ તો તીખાશ લાગે છે, અહીંથી આનું કામ છે રસનાંતરી. શેરડીનો રસની મજા આવે છે, કડવું હોય તો એવું લાગે છે, અલગ 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 જાતના રસો લાગે છે, પણ જેમાંથી ઇન્દ્રિયો એમાંથી પીલી થઈ જાય છે ત્યારે એને કાંઈ કડવાનો, તીખાનો, ખાટાનો, ખારાનો કોઈ ખબર પડતી નથી. એક રોગ થઈ જાય તો સાચું શું? કડવું સાચું. આપણને સાકર સારી લાગે છે, ગધાડાને એ સાકર મીઠી નથી લાગતી, ગધાડું સાકર ખાય તો મરી જાય છે. તો કયું સાચું? આ ઇન્દ્રિયો અનુભવે છે, બુદ્ધિમાં ઝીલાયેલું છે અને માન્યતાથી ઊભું કરેલું જગત સાચું છે, પ્રતિથી માત્ર છે. તો જે કંઈ સામે મળ્યું એ પરમાત્મા સિવાય કદી કોઈને કાંઈ મળતું જ નથી. સામે બધી પ્રતિક્રિયા જ મળે છે. પાણી ફરવા માટે જાય, એક કિનારાથી બીજા કિનારે જાય, વચ્ચે ઘણા પરપોટા એને મળે, પણ એના સિવાય બીજું કોઈ એને મળતું જ નથી. તરંગો હોય તો એ જ મળે છે, પોતે જ પોતાને મળે છે. પણ એક ભાગ પાણીનો હોય, એમાં જો અવિદ્યા અજ્ઞાન આવી ગયું હોય તો એ રાડું પાડે, પેલો તરંગ મને મારી નાખશે, બીક લાગે. પાણીના એક અંશમાં, એક ભાગમાં અજ્ઞાન દાખલ થઈ ગયું, અંતઃકરણ આવી ગયું, બુદ્ધિ આવી ગઈ, તો ભય આવ્યો કે પેલો તરંગ એની તાકાત વધારે છે, સાચવી ચાલો. પણ મેરે અમને સિવા કુછ નહીં, જ્યાં જવું ત્યાં તને ભાળું, બીજો કોઈ દેખાતો જ નથી. અને વેમ છે બીજો જે મળે છે, આટલું ધન મળી ગયું એ પણ વેમ છે, આવું રૂપ મળી ગયું એ પણ વેમ છે, આટલી સારી સ્થિતિ મળી ગઈ છે તે પણ વેમ છે. વેમ સિવાય બીજું કાંઈ નથી. જીત મળી જઈ, હાર મળી જઈ, રોગ આવી ગયો કે નિરોગીતા થઈ જઈ, આરામ મળી ગયો, બધાય કોરે કોરો ધાકડ વેમ છે, ભ્રમણા છે, બીજું કાંઈ. અને આ ભ્રમણાઓ ભાગ્યા વિના શું? 184 ગોટેવડા મારી એકમાંથી બીજી યોનીમાં, ત્રીજીમાં, ચોથીમાં. હા, તો બધો ભ્રમ છે. તો હવે ખ્યાલ રાખીએ, પામવાનું શું છે? પરમાત્માને જ પામવાનું છે, અખંડ આનંદની પ્રાપ્તિ. ટેમ્પરરી થોડું થોડું પામવા માટે મહેનત કરીએ છીએ, એ આંટીમાં પડ્યા છીએ, તો એમાંથી આપણું મન ઉઠાઈ અને પરમાત્મામાં જતું નથી. લક્ષ્ય એક જ છે કે પરમાત્માને જ પામવાનું છે, બીજું કંઈ પામવાનું નથી. ધન, સંપત્તિ, માન, સુખ, શાંતિ, આમાં બધામાં પ્રવૃત્તિ રહેશે આસક્તિ કરીને, તો તે આપણી બેઈમાની છે. આટલો બધો સત્સંગ સાંભળ્યા છતાં ઈમાનદારી નથી પરમાત્મા સાથે. ગર્ભ સંહિતામાં જે છે કે હા મને છોડ, હવે દૃષ્ટાંત આવે છે, હારું લે તને છોડું, તું મને ના છોડતો, તને છોડ્યા પછી તો કે હવે તું કોણ ને હું કોણ? તો હા, દગાબાજી છે આપણી. અને એનું આગળ ફળ શું મળે છે? બેઈમાની આપણે આપણી જાત સાથે કરીએ છીએ, એનું ફળ મળે છે 184. વારંવાર દુઃખ ને વારંવાર સુખો. આ કાંટાળો અને ખૂચી ગયા કળોતરામાં. તો પ્રભુની કથામાં મન લગાડવાથી પ્રભુની કૃપા થઈ જશે, આવું નક્કી છે, એવો સંશય થાય. અમને પાડોશનો છોકરો કહેતો કે આ બધા ધક્કામાં ટાઈમ બગાડી દુકાન બંધ કરી 4-5 દાડા જતા રહે છે, શિબિરો પડવા બુરકા છે, આવું કહેતો. ટુંડે ટુંડે મતી મીઠ. દરેક પોતપોતાના વિશ્વમાં મસ્ત છે, દરેકનું વિશ્વ નોખું નોખું બનાવેલું છે, બુદ્ધિને આધીન દરેકે. ખંડ ખંડમાં આપણી બુદ્ધિ છે ને, એમ થાય કે આપણે આત્મા છીએ, તો આ અશુભીના મનમાં શું ચાલે છે હું કેમ ના જાણી શકું? એ આત્મા છે, હું એ આત્મા છું. તો કેમ એવું થાય? ઠાકર ભાઈ ના જાણે અશુભાઈ શું ચાલે. બહારથી બોલતા હોય કે વાહ આ
ઠક્કરભાઈ અંદરથી ગાળો બોલતા ખબર ના હોય લોકો. તો એક રૂમની અંદર 2-3 પેટીઓ પડી હોય અલગ અલગ, ને એ પેટીઓ નોખા કાગળ હોય, તો રૂમ ભલે એક છે પણ પેટીઓ તો નોખી છે ને. એ પેટી પડેલું હોય કે હાલ ભાઈ તમે રૂમમાં પેટી પડી છે ને આ રૂમમાં પેટી પડી છે, પેલી પેટીનું કેમ નથી દેખાતું? ના દેખાયું, ભાગ પાડી નાખ્યો. હું હશું ભાઈ અંતઃકરણથી એક વ્યક્તિત્વનો વિભાગ પડ્યો અને અલગ અલગ અંતઃકરણો થયા. એક અંતઃકરણ બીજા અંતઃકરણનું નથી જાણી શકતો. એટલા માટે આત્મા છે ને એક વાત અલગ છે. આત્માની અંદર એક અવિદ્યાનો અંશ દાખલ છે. એવા હજારો અંતઃકરણ નોખા મસ્ત જાતની રમતો રમે ખેલોના. તો પ્રભુના કથામાં મન લગાડવાથી એક કૃપા થઈ જશે એવો આપણને થાય. તો ભગવાનની અને ભક્તોની કથામાં જો મન લાગે તો એ ઘણી ઉત્તમ વાત છે. એમાં કાંઈ ખોટું છે નહીં, એમાં નુકસાન થાય છે નહીં. સતત સત્સંગ આપણો સાતત્યથી રહે તો આપણે આપણો અનુભવ જોઈએ ને કે પહેલાં કેટલું અંદર ચોંટતું, કેટલા દુઃખી બળતરાઓ થતી, અને સતત પરમાત્મા ઉપરનો પ્રેમ રાખ્યો છે અને સત્સંગમાં ભાવ રાખ્યો છે, તો એનાથી ક્યાંક તો આ અહંકાર મોડો પડ્યો છે હશે. કાંઈ વાંધો નહીં. આવા શબ્દો તો સોનેરી છે શાંતિ આપવા માટે. જે થયું હોય ભગવાનની મરજી. 2-4 આવા શબ્દો જીવનમાં મળી લઈએ તો બળતરા ઓછી થતી, ચિંતા ઓછી થતી. અને વધારે ચિંતા થતી જ રહે તો એમાંથી દુઃખો આવે. કારણ કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રજ્ઞ વિધીયતે. આ ખેતર છે એની અંદર આખો દાડો શું વાવો છો? ચિંતાઓ, બળતરાઓ, તો દુઃખ ઉગશે. એનું ફળ શું? ધાન કયું ઉગે? તો ચિંતા વાયુ હોય તો દુઃખ ઉગે. આનંદ પ્રસન્નતા વાયુ હોય તો સુખ ઉગે. આપણે શું વાવવું છે? શું ઉગાડવું છે? આખો જિંદગી દુઃખી રહેવું છે તો કરો બળતરા, બાળોની જન. તો ભગવાનની અને ભક્તોની કથામાં જો મન લાગે તો તે ઘણી ઉત્તમ બાબત છે. સતત રાખવું જોઈએ, તલ્લીનતાથી સાંભળવું જોઈએ, તલ્લીનતાથી વાંચવું જોઈએ, તલ્લીનતાથી પ્રેમ રાખી અને વિચારવું જોઈએ. અને જો આપણા ભગવાનના અને ભક્તોના ચરિત્રો સાંભળતા અહીંયા ચોંટી જાય ને ચરિત્રોનું. ઘણી વખત આપણે પ્રાર્થના ભગવાનની અને આરતી ગાતા હોઈએ કે એના ગુણગાન કરતા હોઈએ ને, કે એના ભક્તોનું ચરિત્ર વાંચતા હોઈએ, તારા આંખમાંથી આંસુ આવે. આવું થાય કોઈ વખતે આંખમાં આંસુ આવે, ગળું કુંઠિત થાય, તો એ વખતે શું કરવાનું? સતત પરમાત્મા સાથે જોડાણ રાખવું છે આપણે. પુસ્તક વાંચતા પ્રહલાદનું ચરિત્ર વાંચ. પ્રહલાદના ચરિત્ર વાંચતા મમ ગુણ ગાવક પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા કુંઠિતતા, હૃદય ભરાઈ જવું, આંખમાં આંસુ આવી ગયા કે અરે રે આપણા છોકરાએ પરમાત્મા સાથે આવો પ્રેમ કર્યો, પરમાત્માને નમવું પડ્યું, જ્ઞાન આપ્યું. તો વાંચવાનું બંધ કરી દેવાનું. એ મસ્તી માણવાની, એ ભાવો સતત ટકી રહે એવા પ્રયત્ન કરવાના. જ્યારે એ ભાવો ખલાસ થાય તો ફરીથી વારંવાર એ ચરિત્ર વાંચીને એમાં પ્રેમ થતો હોય ફરીથી એ પુલકિતતા, આનંદ વધે. અને જે ભક્ત અને ભગવાનના ચરિત્ર વાંચવાથી આ સ્થિતિ થતી હોય તો એ સ્થિતિને વારંવાર લાવવી, વારંવાર માણવી. મન છે સંસારને છોડી દેશે, ખબર જ નહીં. કોનું ચલિત નથી થતું મન? રામને લક્ષ્મણને પૂછ્યું હતું, રામે કશ્ય નો ચલતી મન. તો જ્ઞાનાંકુશ સમાબુદ્ધિ, જેની બુદ્ધિ જ્ઞાનના અંકુશમાં છે. જ્ઞાનના અંકુશમાં બુદ્ધિ એટલે હું કોણ? 5.5 ફૂટનો કાળો ધોળો 63 વર્ષનો, આ બધું ઉડી જાય. અને અહમ અસ્મિ, પરબ્રહ્મ હું, પરમાત્માનો છું,
પરમાત્માનો અંશ છું, પરમાત્મા માટે છું, પરમાત્મા થકી છું, આ બધી વાતો રહેતી હોય તે કહેવાય જ્ઞાન. જ્ઞાનાંકુશ સમાબુદ્ધિ તસ્ય નો ચલતે મન. એનું મન ચલિત થતું નથી. જીવનની ધન્યતા. ઘડિયાળ બંધ નથી ને એકલે ને એટલે કાંટો છે કહેજો. તો જીવન ધન્ય બની જાય સત્સંગના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંગમાં. સંતોનો સંગ સાચો પરસમણી છે. સંતોનો સંગ સાચો લોઢું તો થોડું બની જાય સંતોના સંગમાં. લોઢું તો થોડું બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. છે પણ આપણે થોડી મજા કોઈને મગાવવા આવતું જ જતું છે. તો વધારે વધારે આપણને આ મનને સંસારમાંથી પરમાત્મામાં વાળવા વાળું જે હોય ને એમાં તકલીફ આપતી હોય તો એક દમડી અને એક ચમડી, આ બે વિષયો ખાસ કરો. આસક્તિ, લોભ, પૈસા માટે. એક ગયડા બાપા મુસાફર હતો જંગલમાં, નર્મદા પરિક્રમા કરીને આવતો હશે તો જંગલમાંથી પસાર થયો. નાનકડા જંગલમાં 2-4 મકાન આવ્યા ને એને થયું કે દારૂ છે, હવે રાત પડી જશે, અહીંયા રાત રોકાવા મળે તો રોકાઈ ગયું. તો એક સારું મકાન હતું. મકાનની બાયણે જઈ કીધું કે હર નર્મદે કરીને ઉભા રહ્યા કે મારે અહીંયા રાત્રિ રોકાણ કરવું છે. તો હવે એ બાઈ હતી, પૈસાદાર બાઈ હતી, અંદરથી નીકળ્યા અને આનો કપડાં મેલન આ બધું જોયું કે હા હા અહીંયા રોકાણ કરવા ના મળે છે, જાઓ ભાગો. હવે એને એમ થયું કે હા હવે બીજું કોઈક મકાન છે તો અહીંયા જાઉં. તો સામાન્ય ગરીબનું ઝૂંપડું હતું, એ જેમ કીધું કે મને રાત વાસો અહીંયા રોકાવો છે, થાકેલો છું. તો એ બાઈ હતી, વિધવા બાઈ, કે હા બાપા આવો, અમારું ઝૂંપડું નાનું છે, 4-5-6 છોકરા છે, તકલીફ પડે એ સહન કરજો તો રોકાવો, અમને કશો વાંધો નથી. હવે એ દાદા અહીંયા રોકાણા છે, 75-80 વર્ષના. રાત્રે બધે જમવા માટે બેહવાના હતા, કીધું કે ચલો બાપા જમવા આવી જાઓ. એટલે બાપાએ કીધું કે મારે મને ભૂખ નથી, તમે જમી લો, મારે ફક્ત આરામ જ લેવો છે. અને કયડા હોય એટલે ભૂખ ઓછી હોય. હંગાથે જે લાયડા હતા એ બધું આ છોકરાને ગાડીને ખવડાવી દીધું બાપાએ કે ખાઓ. સવારમાં સારી રીતે આરામ મળી ગયો. ચાલતા કીધું કે ધન્યવાદ, મને તમે આટલું આરામ મળ્યો, મારી મહેમાનગતિ તમે કરી આપી. તો બારે મુકવાઈ બેનને કહે છે, આશીર્વાદ અંદરથી નીકળ્યો એનો કે આજે સવારમાં જે અંદરથી સંકલ્પ આવશે એ સંકલ્પ મુજબ આખો દિવસ તક મળશે. હવે આ તો મૂકીને આવીને ઘરે જમતા હતા
એ ટાઈમે છોકરા બધા બે ત્રણ નાગા પૂંગા હતા. તારા આ વડીલે કીધેલું કે આ છોકરાને કેમ આવા કપડાં છે ને, એક બેને તો કપડાં પહેરેલા નથી. એટલે કે અમે માણ જીવન ચલાવીએ છીએ, બહુ ગરીબ છીએ, કાપડને છોકરાનું પાલન પોષણ મારો પતિ પણ નથી, તો ચલાવીએ છીએ જેમ આવે. મેં એને એ વખતે વળતો વિચાર થયો કે આ બાપાએ કીધું હતું કે કપડાં કેમ આવા મેલા રાખે છે અથવા નથી રાખતા, તો એક નાનકડો ટુકડો તો કંઈક પડ્યો તો જઈ અને કપડું એનું સીવવા માટેનું કંઈક કરું. એટલે પેલે બાજુમાં જે પૈસાદારની બાઈ હતી એની પાસે ગયા કે તમે મને માપવાની પટ્ટી આલો અને આ કપડું જે છે એ માપીને મારે છોકરા માટે થોડું કંઈક બનાવું જે બને. પટ્ટી લઈને આવીને એને વિચાર પહેલો કયો આવ્યો? કાપડનો આવ્યો ને એને ઉપરથી કાપડ જે જગ્યાએ પડેથી કાઢતો હતો ને એટલે એ વેટેલું હશે લાકડા ઉપર, જેમ કાપડ કાઢતી જાય એમ કાપડ વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય, એટલું બધું કાપડ નીકળ્યું કે આખા જિંદગી સુધી બધાને ચાલે. એને યાદ આવ્યું કે આ પેલા બાપાએ કીધું હતું કે તારા સવારમાં પહેલું જે સ્પૂર્ણા આવશે એ મુજબનું તને મળશે બધું. તે આ તો એ પટ્ટી પછી માપીને હાલવા ગઈ ત્યારે એનાથી રેવરણું નહીં થઈ. પૈસાદાર ભાઈ કહી દીધું કે તું જો અમારે ત્યાં એક રાતે પેલા આવ્યા હતા બાપા, નર્મદા પરિક્રમા નીકળ્યા હતા, એમને સવારમાં આશીર્વાદ આલ્યા કે તારે જે સ્કૂલના થશે એ તને આખો તારો મળશે. કાપડના તાકે તાકા નીકળ્યા મારા. અરે રે મારા ત્યાં આવ્યા હતા. એ તો મેં તો એમને કાંઈ કીધું નહીં, ઉપરથી તિરસ્કાર કાઢીને કે હા જા મોટો આરામ કરવો. પૈસાદારની ઓળીએ આરામ કરવાની ઈચ્છા બહુ થાય નહીં ગઈ આવું. તો કે મેં ભૂલ કરી નાખી. નોકરને કીધું કે જા એ એમને તું પકડીને લાય, એમના આશીર્વાદ લેવા છે. તો એનો ઘોડો લઈને પહોંચ્યો, પકડ્યા 12-13 કિલોમીટરે કે બાપા પાછા વળો, અમારી બા શેઠાણીએ મને મૂક્યો છે કે એમને લાય તું. તો કે મારે કાંઈ આપવું નથી, મારે જરૂર નથી કશું. કાલ તો આવ્યો તો એમના ત્યાં, તો મને તો તિરસ્કાર કર્યો, પણ કે મારે જો મારી નોકરી છે ને અને હું તમે નહીં લઈને જાઉં ને તો મારો પગારે કાપી નાખશે ને મને નોકરીમાંથી હલકી કિસ્સા મિલશે ને મારે થોડું કામ કરુણા કરો. એટલે પેલાને એમ થયું કે હાર તાર હેડ આવું. તો ગયા એટલે બે તો આગતા સ્વાગતા કર્યું, રાહ જોતી તે કે હું તમને ઓળખી ના આવી કે મારા જે તમે રોકાવો. બાપુ તો 1 દાડો રોકાણા, 2 દાડા રોકાણા, 3 દાડા રોકાણા, 4 દાડા રોકાણા, એ રોકાણા. હવે પેલી બાઈને ડીપી લોડ થવા માંડી કે મારો તો આપણે લાભ લેવો છે એટલે કંઈ કહેવાય તો નહીં, અને આમાંથી જાય તો સારું એવો અંદરથી ભાવ થયો, અને કાંઈ કહેવાની હિંમત નહીં. હવે આ ચોથા દાડે એમને ભાવો જોઈને કીધું કે હવે હું જાઉં છું, જ્યાં તમને કે સવારમાં જે તમારી અંદર જે સ્પૂર્ણાઓ થાય ને મુજબનો આખો દાડો મળશે. એને છે કાંઈ આખો દાડો છીંકવાનું ચાલુ થઈ ગયું, બોલવાનું બંધ થઈ ગયું. આખો દાડો આખો દાડો સાંજ સુધી સતત ચાલુ રહ્યું. जैसा कर्म करेगा वैसा फल देगा भगवान, ये है गीता का ज्ञान. તો ભગવાનની કૃપા જે છે ને બહુ જબરદસ્ત છે. એ કૃપા ક્યારે મળે, કેવી રીતે મળે? આપણે ઘણા સત્સંગો કેટલા વર્ષથી સાંભળીએ છીએ, જાણીએ છીએ બધા કે પરમાત્માની કૃપા મેળવવી હોય તો એ કૃપા મળે ક્યારે? માગણીથી નથી મળતી, ચિંતા કરવાથી નથી મળતી, ન્યુટ્રલમાં રહીએ છીએ. 3 પ્રકારના ભક્ત છે ગીતામાં વાત કરી. એક ભક્ત છે જે માં છે, સફરજન બજારમાંથી લઈને આવી અને એક છોકરો છે એટલો ઈચ્છા કરે, માગે લાય મને આને મને પડાવવા જાય કે હા લઈ જાય.
બીજો એક છોકરો છે એ ઈચ્છા કરે કે માં હાલશે લાવી છે આપણા માટે તો કેમ નહીં આવે, એટલે આમ ઈચ્છા કરી આમ આખી તાકે મને હાલશે, એટલે માએ એને પડાયું નહીં, ઈચ્છા કરી તો માએ એને હાલ્યો. ત્રીજો છોકરો એ રમવાનું ચાલુ જ રાખ્યું, એને ખબર હતી થેલી આવી છે, પણ થેલીની પરવા નથી, એને પૂર્ણ વિશ્વાસ હતો કે મને હાલવાના છે, નથી ઈચ્છા કરવી કે નથી ઝૂંટા બોલ, અને રમવાનું ચાલુ રાખ્યું. એની માં પકડીને આવેલા એ કાન્યા અમાય રમવા દે ને મને, એને કાંઈ પડી જ નથી, અંદર પૂર્ણ શ્રદ્ધા છે, કાંઈ પડી નથી. સફરજન ખાવાની માં મને નહીં હાલે તાર કોને હાલશે, તો એને પકડીને લાઈન ખોળામાં બેહારીને એકના બદલે બેન હરું પારના હાલે સફરજન. પરમાત્માની કૃપા કોને મળે? सपनों को अपना समझे तू, रेत का महल बनावे परछाई के पीछे भागे हाथ कछु ना आवे. आमाथी निकली अने तू ही नाम तारण सरे काज कारण धरे उसको धारण निवारण करेगा. પછી નથા દાંત વાકનો દિયા દૂત માર બધું કેટલું બધું કરતો રહેલો છે. હું તો ઘણી વખત એમ કહું, જ્યારે જ્યારે કોઈ વસ્તુ જોવાની હોય ત્યારે સૂંઘવાનું તાર મને ત્યાં ખારું થયું હોય પાછળ નાક નથી હાલ્યું આમ ફેરવી જવું પડે સૂંઘાડવા. કેટલી બધી રચના અદ્ભુત છે એની. અને આપણે કોઈ દાડો અરજી લખવી પડી કે હું અહીંયા આવ્યો છું, મારે સાબુ નથી, મારે ચા નથી, કોઈ અરજી મેળવી પડી? પરમાત્મા કોઈ અરજી મેળવી પડી? આપણી ફરિયાદ છે, ફરિયાદ નહીં પણ ફરી ફરીને યાદ. પરમાત્માને કોઈ ફરિયાદ નથી કરવાની, ફરી ફરીને યાદ. તો પરમાત્માની કૃપા કોને મળે? નિશ્ચિત ફક્કડ ફકીરી રાખીએ, કપડાથી નહીં, વાળથી નહીં. હું તો જટા વગરના જોગીડા માનું છું. આમાં જો આ કામ કરે છે પેલા થોડું ટીપું કરીને આવ્યા છે, હા દશરથ બાપા, એટલે જટા વગરનો જોગીડો હવાથી આ સુધી નિસ્વાર્થતા સિવાય બીજું કાંઈ સેવા 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 નથી. અમારી જેમ પલટ્યા વેશ પણ પલટ્યા હૃદય સૌના. હા નથી પલટતો વેશ, પલટતો પલટે બધા હૃદય. અને શુદ્ધિ પામેલા એવા હૃદયથી શોભે જીવન સૌના. નિસ્વાર્થી નિરંકારી બાવળિયા કેવા કરો છો કામ સેવાના. આગ મિટાવી પાક બનાવે યાદ કરાવે રામ. અને એમની સેવા જોઈને આનંદ થાય. આવી સંસ્થાઓ ટકે છે. સારા માણસો થાંભલાની જેમ નિસ્વાર્થ રીતે અડીખમ ઊભા હોય છે. એમની ઉર્જાઓની પવિત્રતા છે. એ સંસ્થાને સામાન્ય વાત છે દર મહિને 15-20 હજારનો ખર્ચો કરવો, સત્સંગનું આયોજન કરવું, અને કેવાય ખોપડી ના આવે. મહાત્માઓ તોય સહન કરવા, અને તો ખડા પગે ઊભું રહેવાનું. આ જોવે છે દાલ અહીંયા, આ સાચા સફેદ કપડાના બધા સંન્યાસીઓ. સંન્યાસી એટલે ભરપૂર સત્વગુણ નો પ્રભાવ. ભજનાનંદી જે છે, ઘણા બધા એવા સંતો છે, તો એની પાસે મળવું હોય તો કે ના અંદર નહીં મળાય. જેમ શું કરે છે અંદર ભજનમાં કોઈ ખબર નથી પડતી. આખો દાડો રૂમમાં મોબાઈલ બંધ કરવાના તમોગુણના પ્રભાવમાં જીવન બની ગયું, આળસુ બની ગયા છે. અંદર સંન્યાસીઓ છે, અને છતાં આપણે એને પૂજ્ય ભાવ રાખી, હા મારા જેવાની વાત, બીજાને નથી. તો જેમ જેમ જીવે છે મસ્ત રીતે, અંદર કોઈ બહારનો ડોળ નોખો, અંદરનો નોખો, અને લોકો છેતરવાના. હા હું આવીશ તો ખરી તમારા આમંત્રણમાં, પણ 10 મિનિટથી વધારે નહીં બોલું. તાર શું કંઈ ભેંસું દોવાની છે કે ખેતરો રાખ્યા છે બીજા અહીંયા શું કરવા માટે? આ સંન્યાસી તો 10 મિનિટ બોલતા આવડતું નથી. ગપગોળા અજ્ઞાનના આવે છે, એટલે બચવા માટે હું બોલીશ નહીં વધારે. શિષ્યો આવી કહી જાય કે 10,000 રૂપિયા આવવા પડશે, મારા ગુરુદેવ આવે તો, નહીં તો નહીં આવે, ખાલી 10 મિનિટ.
આ વેપારો ચાલુ થયા, ખાવા દો. પરમાત્મા એમને યોગ આલ્યો છે. તો મહદ જે છે એ પેલી બાઈની મદ હતો ને ધર્મ એ ઉતરી ગયો. જ્યાં સિદ્ધિઓ જોવે, સફળતા જોવે ને ત્યાં એ પછી મદવાળા સલામ કરવા આવી જાય તમે. અને વધારે ભણવા વધારે મૂકે એની મેં વધારે બનતા જાય. બધાને લોભ છે અંદર, કાંક મેળવી લેવું છે, મેળવી લેવું છે, મેળવી લેવું છે. આમાંથી આ મનની વૃત્તિને બહાર કાઢી ભગવાનના ચરિત્રમાં, ભગવાનના નામમાં, ભગવાનના ગુણોમાં, ભગવાનના લીલાઓમાં મનને તલ્લીન કરી અને સંસારિક લાભની વાતને છોડી અને પરમાત્માના આનંદની, અખંડ આનંદની, પરમ આનંદની, સતત આનંદની, ટેમ્પરરી નહીં. અહીં તો આનંદ મેળવો છો પછી બારે જઈને બગાઈઓ વળગી જાય છે તો શું કરવું? સતત આનંદ ટકી રહે. અને પછી એવી રીતનો ટકી રહે કે કર્યા વગર ચાલુ, નોન સ્ટોપ. અનુભવ કરવો જ કરજો. ચિદાનંદ ઉપર શિવો મોઢાથી ચાલુ કરી દો, વગર જીભે બોલવાનું ચાલુ કરી દો, આખો દાડો 2 દાડા ટેવ રાખો, પછી બોલવું નહીં પડે, ઓટોમેટિક ચાલશે. પ્રાણ ઓટોમેટિક ચાલે છે, ચલાવવા પડે, ઘણું બધું ઓટોમેટિક ચાલે. સતત ચાલુ રાખો તો યંત્રવત એની ટેવ પડી જાય. તો વગર જીભે બોલે છે, બધાને બોલાવે છે, અને ગોતવા જઈએ તો જડતો નથી, ક્યાં ખોગરણો છે? તો એ ખોળીને જો, ખંખોળીને જો તારા રુદિયામાં રામ, પછી જાગીને જો સચ્ચિદાનંદ ભગવાનની